આપ સૌને જય શ્રી કૃષ્ણ. વડોદરા શહેરમાં રહેતા તમામ નાગરિકો માટે અને ખાસ કરીને વોર્ડ નંબર 16 માટે આજે ચોપડા વિતરણનો કાર્યક્રમ કરેલો હતો. વડોદરા શહેરની અંદર રહેતા હોય એવા તમામ નાગરિકો માટે અમારા ગરુડ જાગરણનો કાર્યક્રમ હોય છે. આ સિવાય ચોપડા વિતરણ હોય છે. અલગ અલગ વિભિન્ન પ્રકારના કાર્યક્રમો છે. એમાં ખાસ અત્યારે હાલમાં ખીચડી કઢીનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે આજે ચોપડા વિતરણના કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડકશ્રી અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ એટલે બાળુદાદાના નામથી જેમને ઉલામણા નામથી ઓળખીએ છીએ તે બાળુદાદાના હસ્તે આજે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નંબર 16ના કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી સહિત વોર્ડ નંબર 16ની સમગ્ર સંગઠનની ટીમ આજે ઉપસ્થિત રહી હતી અને સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓને આજે ચોપડા વિતરણ કરવામાં આવ્યા છે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા હતી અને ધોરણ 6 થી 12 સુધી ભણતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા હતી. હું આપ સૌને ફરીથી વિનંતી કરું છું કે જ્યારે અમારા કાર્યક્રમ હોય ત્યારે આપ સૌ સહભાગી બનશો, જેથી કરીને આપને પણ લાભ મળે અને અમારું મિત્ર મંડળ આપ સૌની સેવા કરવા માટે સક્ષમ છે અને ખડે પગે રહેશે તેવી આશા અપેક્ષા રાખું છું.